मैं समझता हूं कि भारतीय जनता पार्टी जब जब जहां कहीं पर भी चुनाव अगर नज़दीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रही है और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी है। हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं। हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे, समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखे, इस तरह का हमारा प्रयास रहा है। लेकिन उसके विपरीत भारतीय जनता पार्टी की राजनीति ये नफरत फैलाने की रही है और मैं तो ये कहूँगा कि ये उन्हीं की साजिश का एक हिस्सा है। गुजरात में हाल में कोई चूंटणी आवे छे? गणपतिजी अमारा आस्थानु केंद्र है અને મુકુલ વાસનિકજીના આ સ્ટેટમેન્ટથી લોકો કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા સમજે જ છે અને વધુ બયા કરવા માટે એમની માનસિકતા એમને બયા કરી છે। ગણપતિજીના ભક્તો એ આ 10 દિવસના તહેવારમાં રાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરે છે, કાયદો કાયદાનું કામ કરે છે અને મુકુલ વાસનિકજી ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી। શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળીને। પથ્થર ખાવાવાળા વ્યક્તિઓનો માટે એમને એક બી સ્ટેટમેન્ટ આપ્યા? જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી? એના માટે કોઈ ન્યાય હોઈ જ ના શકે કોંગ્રેસની માનસિકતામાં? અમારા માટે બધા જ એક બરાબર છે, પ્રત્યેક નાગરિકની સુરક્ષા એક બરાબર છે। કોંગ્રેસની આ માનસિકતા આજે લોકો સુધી પહોંચી ફરી એકવાર। સુરતની શાંતિમાં પલિતો ચાંપનારા 28 આરોપીઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાઈ રહ્યા છે। એવામાં હવે આ હિંસાને લઈને રાજનીતિ તેજ થઈ છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સુરતમાં પથ્થરમારાની ઘટના સમયે ભાજપના ધારાસભ્યએ વૈમનસ્ય ફેલાય એવા નિવેદન આપ્યા। કોઈ મુસ્લિમને છોડવાના નહીં આવે, હું તમારી હારી છું, હું તમારી હારી છું। કોઈ પણ મુસ્લિમ છોકરા પથ્થરમારો કર્યો છે એ કોઈને છોડવામાં નહીં આવે અને આપણે આ ચલાવવાનું પણ નથી। વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે ચલાવવાનું પણ નથી। કોઈ પણ જગ્યાએ આપણે મુસલમાનનો કોઈ એનો પથ્થરમારો કરે આપણે ચલાવવાનો નથી। હું તમારી હારી છું, ભારતીય જનતા પાર્ટી તમારી હારી છે અને જે પકડ્યા છે એને છોડવાના પણ નથી। ભાજપ ધારાસભ્યએ જાહેર મંચ પરથી પથ્થરમારાની ઘટના સમયે આ રીતે નિવેદન આપ્યું હતું। હવે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ ધારાસભ્યએ લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું છે। समुदाय कौन है? मुसलमान है। और मैं तो फिर यहाँ भी आरोप लगा रहा हूँ कि कांग्रेस इसके पीछे है, क्योंकि कांग्रेस ने कहा था कि ये बांग्लादेश में बना दूंगा। बांग्लादेश में इसी घटना चल रही है 2 दिनों से गणेश उत्सव पर। क्या भारत को बांग्लादेश बनाना चाहते हैं? मैं मुसलमानों से पूछना चाहता हूँ, मुस्लिम नेताओं से पूछना चाहता हूँ, हमने तो कभी सूरत में पत्थर नहीं चलाया तजिया पर, देश के किसी कोने पे नहीं चलाया। જેને કાયદાનું ઉલ્લંઘન કર્યું તેની સામે પગલાં ભરાય અને કોંગ્રેસ પક્ષ આવકારે છે, પણ કાયદાના નામે ચોક્કસ સત્તા સાથે જોડાયેલા લોકો એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપાના ધારાસભ્યશ્રી, ત્યાંના ભાજપાના મહિલા મોરચાના નેતા વૈમનસ્ય પેદા થાય તેવા પ્રકારના ખુલ્લેઆમ ભાષણબાજી કરે અને એના કારણે સ્થિતિ વણસે છતાં પોલીસ તેની સામે પગલાં ન ભરે, એ ક્યાંનો ન્યાય અને ક્યાંની વ્યવસ્થા? જ્યાં લગી ભાજપાના કેન્દ્રીય મંત્રીશ્રીએ નિવેદન કર્યું છે પણ એમના નિવેદનમાં જ ભાજપાને શાસિત ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ તે પ્રકારનું નિવેદન પણ એમને મંજૂર કરતું હોય તે પ્રકારનું એમનું નિવેદન છે। ગુજરાતમાં બાંગ્લાદેશ પાકિસ્તાન બની જાય
તો 25 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર, તો કાયદો વ્યવસ્થા અને ગૃહ વિભાગ જેની જવાબદારી બને એ શું કરે છે? શું ગુજરાતમાં આ રીતે ઘૂસણખોર અને ગેરકાયદેસર રહેનારાઓને પનાહ આપવામાં આવે છે ભાજપા સરકારમાં? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન તો એવું દેખાડે છે કે આવા લોકોને અહીંયા પનાહ મળતો હોય છે, આવા લોકોને અહીંયા સાચવવામાં આવતા હોય છે. તો આ તો ભાજપા સરકારની નિષ્ફળતાને સર્ટિફિકેટ આપતા એવું કેન્દ્રીય મંત્રીનું નિવેદન છે. જ્યારે પણ આવા પ્રકારની ઘટના ક્યાંય પણ બને, જેમને કાયદો હાથમાં લીધો હોય તેની સામે પગલાં ભરાય, અને જેમને વૈમનસ્ય પેદા કરવા માટે જાહેરમાં બેફામ વાણીવિલાસ કર્યો છે તેમની સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી માંગ કરું છું.